દ્વારકાધીશ મિત્રો, આજે આપણે જવાનું છે દ્વારકા. તો સામાન તો બધું કમ્પ્લીટ છે, ખાલી આ આર્મર આમાં ફિટ કરવાના છે. બાકી આ થોડી ઘણી એસેસરીઝ ફિટ કરી સામાન બધું કમ્પ્લીટ જ છે. તો હવે આપણે નીકળવાની થોડીક વારમાં તૈયારી છે. બાઇક પણ કમ્પ્લીટ છે, થોડી વોશિંગ કરાવવાની છે, એ તો કરાવી લેવું. જીકે ભાઈ આવે એટલે પછી આપણે નીકળીએ અહીંથી. તો અત્યારે આવી ગયા આપણે ગઢવીભાઈના સર્વિસ સેન્ટરે. ગઢવીભાઈ અંદર ફ્રી ફાયર રમે. શું કે ગઢવીભાઈ? અમારા ગામના સરપંચ બેઠા જો અહીંયા. અહીંયા જો આપણે છોકરા ગાડી પોસ્ટિંગ કરે. અત્યારે ગઢવી સાઈડ ચા પીવડાવી, ગાડી થઈ ગઈ સર્વિસ આપણે. થેન્ક યુ ગઢવીભાઈ. આપણે આવી ગયા નાયરાના પેટ્રોલ પંપે. જીકે ભાઈ ને હવે આવવાની તૈયારી જ છે. જો બસ આપણી બાઈક. અત્યારે અમે પહોંચી ગયા તો ડીઓ હોટલે. જીકે ભાઈ નું બેગ આમાં ટ્રાન્સફર કરી દીધું. ઓકે જીકે ભાઈ, કેવી કરી રાઈડ? હાલત ટાઈટ થઈ જાય બીએમ લઈને. હીટ કેટલી થાય? હીટ નહીં થઈ, બસ સ્ટોપ પણ રેસિંગ સેગમેન્ટ છે એટલે તકલીફ તો કરાવી દે. તો 80 સેલ્સિયસ ઉપર તો જઈ જ નહીં. બીજું જોવું આપણે. અને જો આ પાછળ રહી ગયું ને એ ખંભાળિયા, હવે આવશે દ્વારકા. આટલામાં ઓવર સ્પીડિંગનું ક્યાંય કરતા જ નહીં, નકર સીધું અમેઝિંગ દ્વારકાના પેજમાં આવી જાય. દ્વારકા જિલ્લામાં સામાજિક તત્વોના લક્ષણ, એટલે એ ધ્યાન રાખજો. હવે 80 પ્લસ જો લીઓ ચા પાણી પી. ચલો ચા પીવા. જમવું હોય તો હાલ. જમવાનું તો હવે સીધું દ્વારકા જઈએ. ઠીક ભાઈ નું બેગ આમાં ટ્રાન્સફર કરી દીધું. બાકી તો હાલો હવે દ્વારકા પહોંચીને કઈ હવે અંધારું થઈ જાય, વ્લોગ આમ બનશે દ્વારકા. દ્વારકા અહીંથી કંઈક 10-15 કિલોમીટર છે. મેં જીકે ભાઈને કીધું કે ભાઈ આ રોડનું ખાસ ધ્યાન રાખજો, કેમ કે આ રોડ વચ્ચેથી ફાટેલો આવે છે અને પવન આ ડાબી સાઈડનું હોય એટલે ગાડી સ્લીપ થવાના ચાન્સીસ રહે. બાકી જીકે ભાઈ કમ્ફર્ટેબલ ને એકદમ સારું. ચાલો તો રાઈડ ચાલુ કરી. બસ જો હું તમારી આગળ ગાઈડ કરતો આવું. એક આ ચીલાનું ધ્યાન રાખજો અને થોડાક મારી પાછળ જેવું હોય ને તો ભલે ને હું પડી તો ચાલશે, તમે ન પડવા જોઈએ, સમજાણું? સારું ચાલો. પહોંચ્યા બરડિયા ગામે. અહીંયા આવતો. કેમ છે ભાઈ? બહુ મજા તમને મળીને સુખ મળ્યું મને. એમ ને તમને મેં મેસેજ કર્યો, તમે રિપ્લાય દીધો, બહુ સારી વાત કરી. હા હવે મારો ભાઈ બની ગયો, વિડીયો બની ગયો. કટ કરી દઉં ને? હાલ આવું દ્વારકા. તો અત્યારે સાગરભાઈની હોટલે આવી ગયા હે કાના ભવનમાં. મસ્ત એકદમ સુવિધા છે બધી, હોટલની, પાણીની, એસી પણ છે. જોરદાર એકદમ સાફ સફાઈવાળા રૂમ. દ્વારકા આવો એટલે કાના ભવન વિઝિટ કરવાનું ભૂલતા નહીં. આ ગાડીઓ અહીંયા રાખી દબાથી નાના જેવી દરિયા રાખ્યો. ઠીક હે યાર, બનાવતો બ્લોગ બનાવતો. લાઈટ બંધ કરી દો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. બાય. આ બધાને બ્લોગર જ બનવું હે. પૈસા જ છાપવા હે ને. આની પાસે પૈસા હે, આની પાસે હે એટલે આપણે એકને ભેગું કરવાનું. હાલો હવે આમાં જેટલું ભૂજ લાગે એટલું માર લઈને, બાકી રામે રામ બધાને.